ગુડ મોર્નિંગ. આપણે આંકડાશાસ્ત્રની અંદર પાર્ટ 2 માં જે પહેલું ચેપ્ટર છે સંભાવના, પાર્ટ 2 જો હવે આપણે સંભાવનાની શરૂઆત કરીએ છીએ. આમ તો તમે લોકો 10મા ધોરણમાં સંભાવના વિશે થોડું ભણેલા છો, બરાબર છે. સંભાવના કેવી ઘટનાઓ માટે વપરાય એ તમે જાણો જ છો. બે પ્રકારની ઘટનાઓ. એક ઘટના એવી છે કે જે હંમેશા બને જ, અને એક ઘટના એવી છે કે જે બનશે કે નહીં બને એનું અગાઉથી અનુમાન થઈ શકતું નથી. તો સૌપ્રથમ આ જે શબ્દ છે સંભાવના, જેને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી, શક્યતા, બરાબર છે. પ્રોબેબિલિટી, સંભાવના, જેને ઇંગ્લિશમાં આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ. એટલે કે બે પ્રકારની ઘટનાઓ. એક એવી ઘટના કે જે હંમેશા બને જ, અને એક એવી ઘટના કે જે બનશે કે નહીં બને તેના વિશે અનુમાન થઈ શકતું નથી. તો જેમ કે કાલે સવારે સૂરજ ઉગશે, તો એ દરરોજ ઉગે છે તો ઉગવાનો જ છે. આ ચોક્કસ ઘટના છે, બનવાની જ છે. એવી જ રીતે અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી ટ્રેન મુંબઈ પહોંચશે તો દરરોજ પહોંચે છે, તો આજે પહોંચશે, બરાબર છે. તો આ બધી ચોક્કસ ઘટના છે. આવી ઘટનાઓ માટે સંભાવના ન હોય. તો સંભાવના કેવી ઘટનાઓ માટે હોય? એવી ઘટનાઓ માટે કે જે બનશે કે નહીં બને, જે ઘટશે કે નહીં ઘટે તેના વિશે આપણે અગાઉથી અનુમાન કરી શકતા નથી. તો સૌપ્રથમ આ ચેપ્ટર છે એ 12 માર્ક્સનું પૂછાય છે, બરાબર છે. માં પહેલો પ્રશ્ન જે આવે છે, યાદચ્છિક ઘટના. તો યાદચ્છિક ઘટના એટલે શું? તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને, ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. ચાન્સ એટલે કે શક્યતા. ચાન્સ ઉપર આધાર રાખતી જે ઘટના હોય એને શું કહેવાય? યાદચ્છિક ઘટના કહેવાય. દાખલા તરીકે પાસા છે, પત્તા છે, સિક્કા છે. પાસા, પત્તા અને સિક્કા, એના માટે આ વપરાય. તો કે તમને ખબર છે કે સિક્કો ઉછાળે તો સિક્કા ઉપર શું પડશે? છાપ અથવા કાંટ. બંનેમાંથી શું આપણને ખબર હોતી નથી. એટલે આ બધી જે ઘટના હોય, 52 પત્તામાંથી એક પત્તું ખેંચીએ તો એ પત્તું કયું આવશે આપણને ખબર ના હોય. આવી બધી જે ઘટનાઓ છે એના માટે શેનો ઉપયોગ થાય છે? સંભાવનાનો. તો પહેલો પ્રશ્ન છે યાદચ્છિક ઘટના. ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે, બરાબર છે. ત્યારબાદ પહેલો પ્રશ્ન જો યાદચ્છિક ઘટનાનો આવડે તો આપણે બીજો જે પ્રશ્ન શીખવાનો છે, યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા અને એના લક્ષણો, ગુણધર્મો. પ્રશ્ન પૂછાય કે યાદચ્છિક પ્રયોગ એટલે શું, તેના ગુણધર્મો જણાવો. તો જે આપણે બીજો પ્રશ્ન શીખવાનો છે, યાદચ્છિક પ્રયોગ એટલે શું, તેના ગુણધર્મો જણાવો. તો સમજો, આપણે કોઈ પ્રયોગ કરીએ, બરાબર. એ પ્રયોગના બધા જ પરિણામોની તમને અગાઉથી ખબર હોય, પણ કયું પરિણામ આવશે એની ના ખબર હોય. જેમ કે આપણે સિક્કો ઉછાળીએ તો સિક્કા ઉપર છાપ અથવા કાંટા આવવાનું છે,
પણ છાપ આવશે કે કાંટ આવશે એ આપણને ચોક્કસપણે ખબર હોતી નથી. એટલે આવી બધી ઘટનાઓ માટે આપણને એ ખબર છે કે છાપ અથવા કાંટ જ આવવાનું, પણ શું આવવાનું એ ખબર નથી. આવી ઘટનાઓ માટે શેનો ઉપયોગ થાય છે? એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. તો વ્યાખ્યા સમજો. બરાબર, ધારો કે હું સિક્કો ઉછાળું તો સિક્કા ઉપર એક છાપા અથવા કાંટા જ પડવાનું. પાસો ઉછાળો તો પાસા ઉપર 1 થી 6 માંથી જ કંઈક આવવાનું, પણ શું આવવાનું એ ખબર નથી. તો આ યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા આમાંથી જ બનશે. જો પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે અગાઉથી માહિતી હોવા છતાં પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ આવશે તેનું અનુમાન કરી શકાતું નથી. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. જો તમે સિક્કો ઉછાળો, પાસો ઉછાળો, કંઈ પણ પ્રયોગ કરો તો તમને અગાઉથી પરિણામો ખબર છે કે ભાઈ સિક્કો ઉછાળીએ તો સિક્કા ઉપર છાપ અથવા કાંટ આવશે, પાસો ફેંકીએ તો 1 થી 6 માંથી જ કંઈક આવશે, પણ શું આવશે એ ખબર હોતી નથી. તો પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે અગાઉથી માહિતી હોવા છતાં પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ આવશે અથવા મળશે તેનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી. શું આવશે એનું અનુમાન કરી શકાતું નથી. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. બરાબર, એના લક્ષણોની વાત કરીએ તો પહેલું, આવા પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે અગાઉથી માહિતી ઉપલબ્ધ હોય છે. બીજું, પ્રયોગના અંતે કયું પરિણામ આવશે તેનું અનુમાન બરાબર છે કરી શકાતું નથી. અને ત્રીજું તો કે સમાન પરિસ્થિતિ હેઠળ પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય છે. એટલે જો પહેલો, પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે અગાઉથી માહિતી ઉપલબ્ધ હોય છે. બીજું, પ્રયોગના અંતે કયું પરિણામ આવશે તેનું અનુમાન થઈ શકતું નથી. અને આવા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ વારંવાર પુનરાવર્તન કરી શકાય. એટલે તમે એકવાર પાસો ઉછાળો, 2 વાર ઉછાળો, 5 વાર, 10 વાર, ગમે તેટલી વાર પાસો કે સિક્કો ઉછાળો, તમને ખબર છે કે કુલ પરિણામ કેટલા છે, પણ કયું પરિણામ આવશે એ ક્યારેય ખબર હોતી નથી. એટલે આને યાદચ્છિક પ્રયોગ કહે છે. બરાબર છે. એટલે આ યાદચ્છિક પ્રયોગનો અર્થ અને તેના ગુણધર્મો જણાવો, લક્ષણો અથવા ગુણધર્મો. બરાબર. હવે યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા પૂરી થાય ત્યાર પછી જે આવે છે એ છે નિદર્શ અવકાશ. હવે નિદર્શ અવકાશ કોને કહેવાય? તો કે
આપણે કોઈ પ્રયોગ કરીએ, ચલો સિક્કો ઉછાળીએ, સિક્કો ઉછાળીએ તો શક્ય પરિણામો કેટલા? બે. કયા બે? છાપ અને કાંટ. બરાબર છે. તો કોઈ પ્રયોગ કરીએ, એના જે શક્ય કુલ પરિણામો હોય એને નિદર્શ અવકાશ કહેવાય. બરાબર છે. એટલે નિદર્શ અવકાશ કોને કહેવાય? તો કે નિદર્શ અવકાશની વ્યાખ્યા પહેલું કોને કઈ નિદર્શ અવકાશ? હું એમ કહું કે ભાઈ ચલો સિક્કો ઉછાળો, કે આપણે આમાંથી બનાવીએ. સિક્કો ઉછાળો, આ યાદચ્છિક પ્રયોગ કર્યો કહેવાય. એના શક્ય પરિણામો કયા? બે. કયા? એચ અને ટી. બરાબર. હવે એને તમે ગણ સ્વરૂપે લખો. આને નિદર્શ અવકાશ કહેવાય. નિદર્શ અવકાશ એટલે ટૂંકમાં બધા જ પરિણામો. કોઈ પણ પ્રયોગ કરીએ, એના જે શક્ય કુલ પરિણામો હોય, એના જે શક્ય બધા જ પરિણામો હોય, તેને શું કહેવાય? નિદર્શ અવકાશ. બરાબર છે. એટલે વ્યાખ્યા સમજો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. કોઈ પ્રયોગ કરીએ, એના જે શક્ય તમામ પરિણામો હોય એને ગણ સ્વરૂપે લખો એટલે એને શું કહેવાય? નિદર્શ અવકાશ. અને નિદર્શ અવકાશને યુકેએસ યુનિવર્સલ સેટ અથવા સેમ્પલ સ્પેસ. યુ એટલે યુનિવર્સલ સેટ, એસ એટલે સેમ્પલ સ્પેસ તરીકે દર્શાવવામાં છે. યુકેએસ વડે દર્શાવવામાં આવે છે. એટલે તમે કોઈ પ્રયોગ કરો તો એના જે શક્ય પરિણામો હોય એને ગણ સ્વરૂપે લખો તો એને શું કહેવાય? નિદર્શ અવકાશ. એટલે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. અને નિદર્શ અવકાશને યુકે એસ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. યુકે એસ વડે દર્શાવવામાં આવે છે. હવે પહેલો પ્રશ્ન આપણે જે ભણ્યા તો શું હતો? પહેલો પ્રશ્ન યાદચ્છિક પ્રયોગ, પછી નિદર્શ અવકાશ. બરાબર. પહેલો પ્રશ્ન ભણ્યા યાદચ્છિક ઘટના, પછી યાદચ્છિક પ્રયોગ, પછી નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ કોને કહેવાય? યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. નિદર્શ અવકાશને યુકેએસ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે નિદર્શ અવકાશની વ્યાખ્યા પૂરી થાય તો નિદર્શ અવકાશ પછી આવે છે એક શાંત નિદર્શ અવકાશ હોય અને બીજો અનંત નિદર્શ અવકાશ. એક શાંત નિદર્શ અવકાશ. તો શાંત નિદર્શ અવકાશ કોને કહેવાય? જો નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય તેમ હોય. ટૂંકમાં જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા આપણે ગણી શકીએ, જે ગણી શકાય એને શાંત કહેવાય અને ગણી ન શકાય તેને અનંત કહેવાય. એટલે સમજો, જો નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, પરિમિત હોય,
કે ગણી શકાય તેમ હોય તેને શાંત નિદર્શ અવકાશ કહે છે. ટૂંકમાં જે કાઉન્ટેબલ છે, જેને આપણે ગણી શકીએ છીએ, જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, પરિમિત હોય કે ગણી શકાય તેમ હોય, ટૂંકમાં જે કાઉન્ટ કરી શકાય તેને શાંત નિદર્શ અવકાશ કહે છે. બરાબર છે. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, પરિમિત હોય, ગણી શકાય તેમ હોય તેને શાંત નિદર્શ અવકાશ કહે છે. બરાબર છે. દાખલા તરીકે એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, બરાબર છે, એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, એક યુનિવર્સિટીમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ ગુલાબના એક ફૂલ છોડ પર થતા ફૂલની સંખ્યા, તો આ બધું ગણી શકાય. એક છોડ ઉપર કેટલા ફૂલ હોય ગણી શકાય. આને કેવો નિદર્શ અવકાશ કહેવાય? શાંત. હવે અનંત, તો જો નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા, અવકાશના ઘટકોની સંખ્યા શાંત ન હોય અથવા નિશ્ચિત ન હોય, પરિમિત ન હોય, ગણી શકાય તેમ ન હોય, તેને અનંત નિદર્શ અવકાશ કહે છે. એટલે જો નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા શાંત ન હોય, નિશ્ચિત ન હોય, પરિમિત ન હોય, ગણી શકાય તેમ ન હોય તેને અનંત નિદર્શ અવકાશ કહે છે. અનંતનું ઉદાહરણ શું? તો પ્રાકૃતિક સંખ્યાઓ, એક થી 20 વચ્ચે આવેલી વાસ્તવિક સંખ્યાઓ, વરસાદના છાંટા, પાણીની બૂંદો, એવી જ રીતે એક બહુ અગત્યનું છે, યાદ રાખજો. જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ. જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ. તો આ પણ કેવો નિદર્શ અવકાશ છે? અનંત. કોઈને ખબર છે કે ક્યારે છાપ પડવાની છે? કોઈને ખબર હોતી નથી. બરાબર છે. એટલે આ આપણે જે વાત કરી હશે એની હતી શાંત અને અનંત નિદર્શ અવકાશ. જો હવે આપણે જેટલો અભ્યાસ કર્યો પછી ઘટનાની વ્યાખ્યા આપણે સમજીએ. તો સમજો, પહેલો આપણે પ્રશ્ન ભણીએ યાદચ્છિક ઘટના. તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. પછી આપણે ભણીએ યાદચ્છિક પ્રયોગ. પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે અગાઉથી માહિતી હોવા છતાં પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું અનુમાન કરી શકાતું નથી. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. બરાબર. યાદચ્છિક પ્રયોગના ગુણધર્મોમાં પહેલું, પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે અગાઉથી માહિતી ઉપલબ્ધ હોય છે. બીજું, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું અનુમાન કરી શકાતું નથી. અને ત્રીજું, સમાન પરિસ્થિતિ હેઠળ પ્રયોગનું પુનરાવર્તન
કરી શકાય. પછી આપણે જે વાત કરી એ કઈ આવી? નિદર્શ અવકાશ. પછી શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. હવે અનંત નિદર્શ અવકાશની વ્યાખ્યા પૂરી થાય ત્યારબાદ જે છઠ્ઠી વ્યાખ્યા આવે છે એ છે ઘટના. બરાબર છે. હવે ઘટના કોને કહેવાય? તો હું તમને એમ કહું, તમે કોઈ પ્રયોગ કરો, એ પ્રયોગના કુલ પરિણામો હોય, એમાંથી અમુક પરિણામો કોઈ વસ્તુ દર્શાવતા હોય તો તેને ઘટના કહેવાય. એટલે ઘટના એટલે શું તો સમજજો. જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામ સ્વરૂપે, બરાબર છે, પરિણામો પૈકી અમુક પરિણામો કોઈ બાબત માટે અનુકૂળ હોય, બરાબર, કોઈ બાબત માટે સાનુકૂળ હોય, બરાબર, સાનુકૂળ હોય તો તેને ઘટના કહે છે. એટલે યાદચ્છિક પ્રયોગ કરીએ અને એના પરિણામ સ્વરૂપે, બરાબર છે, આપણે એમ કહી શકીએ કે ભાઈ આ વસ્તુ બની શકે છે તો એને ઘટના કહે છે. બરાબર છે. એટલે ઘટના કોને કહેવાય? યાદ રાખો કે કોઈ પ્રયોગ કરીએ અને જે પરિણામ મળશે એવું આપણને લાગે તેને શું કહેવાય? ઘટના કહેવાય. બરાબર છે. તો ઘટનાની આ વાત કરી. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને, એવી વ્યાખ્યા પણ લખાય, નિદર્શ અવકાશના ઉપગણને અથવા યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. એટલે હું એમ કહું કે પાસો ફેંકવામાં આવે, પાસો ફેંકવો એ યાદચ્છિક પ્રયોગ છે, એના કુલ પરિણામો 1 થી 6 છે. બરાબર. હું એમ કહું કે એકી સંખ્યા મળે તો 1, 3 અને 5 એકી સંખ્યા મળે એટલે 1, 3 અને 5. તો 1, 3 અને 5 છે એ પરિણામો કોઈ બાબત દર્શાવે છે, એને ઘટના કહેવાય. એટલે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે અને ઘટનાને ABC જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો આજે આપણે આ 6 પ્રશ્નો ભણ્યા. હવે તમારે આ 6 પ્રશ્નો છે એ લખીને તૈયાર કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે ચોક્કસ ઘટનાની બીજી બધી ઘટનાઓ છે એની વ્યાખ્યાઓ ભણીશું. બરાબર છે. થેન્ક યુ.